શું તમારે વોશરૂમમાં અડધો પોણો કલાક બેસવું પડે છે છતાં બરાબર રીતે પેટ સાફ થતું નથી? જો હા, તો આજનો વિડીયો તમારા માટે જ છે. પેટ સાફ ન થવું એક એવો પ્રોબ્લેમ છે જેનાથી દુનિયામાં કરોડો લોકો ઝઝૂમી રહ્યા છે. 3 એવા આપણે ઉપચાર જોઈશું જે પેટના આંતરડામાં જમા થયેલ જૂનામાં જૂની ગંદકીને બહાર ફેંકીને આંતરડાને ચોખ્ખા કરી દેશે. કુદરતે આપણું શરીર એ રીતે બનાવ્યું છે કે તમે આજે પણ કંઈ ખાધું છે એ આવતીકાલ સવાર સુધીમાં પેટમાંથી બિલકુલ સાફ થઈ જાય. જો આ રીતે ચાલે તો આપણું આખું શરીર તાજગી અને તંદુરસ્તીથી ભરેલું રહે છે. પરંતુ ખરેખર આવું થતું નથી. આપણી ખાવા પીવાની આદતો એટલી હદે બગડી ગઈ છે કે આપણે જે કંઈ ખાધું હોય એનો બગડેલો ભાગ ક્યારેક ક્યારેક પૂરેપૂરો નીકળી શકતો નથી. જેનાથી એવું થાય છે કે આ ગંદકી આંતરડામાં ચોંટેલી રહે છે અને સડતી રહે છે, જેમાં જાત જાતના બેક્ટેરિયા અને આખા શરીરમાં ફેલાઈને અલગ અલગ જાતના રોગો ઉત્પન્ન કરે છે. સંશોધન કહે છે કે પેટ સાફ ન